ઉત્તરાયણના દિવસે ઊંધિયું જલેબી અને ફાફડા ખાવાનો અનેરો મહત્ત્વ હોય છે। આપ જોઈ રહ્યા છો સવારથી જ ઊંધિયું જલેબી ફાફડા લેવા માટે ગ્રાહકોની લાંબી કતારો લાગી છે। તેમજ વેપારી દ્વારા પણ એક સિસ્ટમથી આયોજન કરવામાં આવ્યું છે। તમામને પાવતી આપી ઊંધિયું જલેબી અને ફાફડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે અહીંયા વેપારી પણ જોડાયેલા છે। આપણે વેપારી સાથે વાત કરીશું કે કેટલા સમયથી આ એમની પેઢી ચાલે છે અને આ ઊંધિયાનું કેવી રીતે વેચાણ કરવામાં આવે છે। નમસ્તે, મારું નામ હિતેશભાઈ પટેલ છે। અમારી પેઢીનું નામ શક્તિ સ્વીટ એન્ડ નમકીન છે, જે લગભગ 54-55 વર્ષ જૂની પેઢી છે। અને આજે મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વ તહેવાર નિમિત્તે આજે આપ જોઈ શકો છો કે લોકો ઉપર ધાબે ચડી અને પતંગની મજા લે છે અને નીચે ચટાકેદાર ઊંધિયું ફાફડા જલેબી શુદ્ધ ઘીની જલેબી એની લાઈનો લાગી છે। અને અમે છેલ્લા 52-55 વર્ષથી કસ્ટમરને સારી ક્વોલિટી અને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ આપીએ છીએ, જેનો અમને આજે સારો પ્રતિસાદ છે। આભાર। આપણે જોયું ચટાકેદાર ઊંધિયું ખાવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે। તો આ ચટાકેદાર ઊંધિયામાં કઈ કઈ શાકભાજીનો ઉપયોગ થાય છે તે આપણે વાત કરીશું। ચટાકેદાર ઊંધિયું બનાવવા માટે અમે શુદ્ધ ગુલાબના તેલમાં બનાવીએ છીએ અને એ તેલની અંદર અમે કોઈ જ જાતનું ભેળસેળવાળું કોઈ જ વસ્તુ નથી મળતું અને એની અંદર પાપડી છે, પછી વાલોર છે, પછી એની અંદર આપણે તુવેરના દાણા છે, ઘણું બધું અંદર મુઠિયા બનાવીને એના મેથીના મુઠિયા છે, જે બધી જ વસ્તુ આપણા સેહત માટે હેલ્થ માટે બહુ સારી છે, જે વસ્તુ અમે બધી યુઝ કરીએ છીએ એની અંદર અને બહુ જ મસ્ત એની અંદર ટેસ્ટ આવે એના માટે અમે એક દરેક વસ્તુ અંદર એડ કરીએ છીએ। ઊંધિયા સાથે જલેબી ફાફડા ખાવાનો પણ અનેરો મહિમા છે। હા, ઊંધિયા સાથે ફાફડા જલેબી અને તલની ચીક્કી અને બધું જ ખાવાનો બહુ મોટો મહિમા છે અને આજે લોકો તલની ચીક્કીનું ને એનું વધારે પડતું દાન પણ કરે છે। આપણે જોયું કે ઊંધિયું જલેબી લેવા માટે ગ્રાહકોની લાંબી કતારો લાગી છે અને લોકો વહેલી સવારથી જ ઊંધિયાની ખરીદી કરવા માટે પાલનપુર શક્તિ સ્વીટ ખાતે આવી પહોંચ્યા છે અને ટેસ્ટી ઊંધિયાની ખરીદી કરી રહ્યા છે। અંકિત વ્યાસ, ન્યૂઝ ઓનલી, બનાસકાંઠા।